હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વટાણાની એક જોરદાર રેસીપી કે જે તમે પહેલા ક્યારેય પણ નહીં જોઈ હોય કે ટ્રાય કરી હોય. બાળકોને તો ખૂબ જ ભાવવાની છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આગળ મેં વટાણા લીધા છે અને અત્યારે મિત્રો વટાણા સિઝનમાં છે તો વટાણાની નવી નવી રેસીપી હું ટ્રાય કરતી જ રહું છું. તો આ રેસીપી એકદમ જ યુનિક છે અને મસ્ત છે, નવી જ છે. બધાને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો સૌથી પહેલા મેં અહીંયા આગળ એક વાડકી ભરીને અહીંયા વટાણા લીધા છે મિત્રો. તો વટાણાને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું સૌપ્રથમ અને એની અંદર 4 થી 5 કળી લસણની એડ કરી લેવાની છે. 1 થી 2 મેં લીલું મરચું જે છે એને કટ કરી દીધેલું છે. જો બાળકો માટે તમે બનાવતા હોય તો લીલા મરચાંને સ્કીપ પણ કરી શકો છો. લસણ પણ ના ખાતા હોય તો પણ લસણને પણ સ્કીપ કરી શકો છો. હવે આપણે અહીંયા આગળ દરદરું પીસી લેવાના છે વટાણાને. તમે જોઈ શકો એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની, મીડિયમ એવી દરદરી કરકરી પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. આ રીતની તમે જુઓ થોડુંક અધકચરું ક્રશ કરી લેવાના છે વટાણાને. તો આ રીતે મેં અહીંયા આગળ એક વાડકીનું માપ સાથે તમે મિત્રો ધ્યાન રાખવાનું. તો એક વાડકી ભરીને અહીંયા આગળ મેં વટાણાને ક્રશ કરી લીધેલા છે. હવે આપણે એક કઢાઈ લેવાની છે. કઢાઈની અંદર 2 થી 3 ચમચી તેલ એડ કરી લઈશું અને મિત્રો બને ત્યાં સુધી તેલ થોડુંક 1 ચમચી વધારે એડ કરવાનું છે. હવે તેલ ગરમ થઈ ગયા પછી એની અંદર આપણે વઘાર કરીશું. તો અહીં આગળ મેં 1 ચમચી જીરું નાખ્યું છે અંદર અને 2 થી 3 ચમચી તલ નાખવાના છે. કારણ કે આ રેસીપીની અંદર તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો. તો તલ મેં અહીં આગળ 2 થી 3 ચમચી વધારે એડ કરે છે. 2 થી 3 ચમચી એટલે 1 ચમચી જ એડ કરતા હોય છે, પણ મેં અહીંયા 2 ચમચી વધારે નાખ્યા છે. હવે આપણે જે વટાણાની પેસ્ટ બનાવીને તૈયાર કરી રહી છે એ વટાણાની પેસ્ટ એટલે જે છે એને આપણે વઘારની અંદર એડ કરી લેવાનું છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ વઘાર કરતી વખતે ગેસની ફ્લેમ જે છે એ એકદમ સ્લો રાખવાની છે. વધારે હાઈ નથી રાખવાની, મીડિયમ પણ નહીં રાખવાની કે હાઈ પણ નહીં રાખવાની. બાકી શું થશે કે વટાણા જે છે આપણા કાચા રહી જશે. હવે વઘાર કરતી વખતે પણ ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે આ વટાણાની પેસ્ટ જે છે એને સાંતળવાની છે, શેકી લેવાની છે મિત્રો. 5 થી 7 મિનિટ સુધી આપણે વટાણાને આ રીતે શેકી લેવાના છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, જો તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો જે આ મિશ્રણને આપણે શેકવાનું છે એ નોનસ્ટિક પેનમાં જ તમે બનાવજો. કારણ કે નોર્મલ કઢાઈ હશે તો નીચે અહીંયા આગળ આ રીતે ચોંટી જાય છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરજો અને સાથે અહીંયા આગળ મસાલા એડ કરી લઈશું. તો મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અડધી ચમચી જેટલી મેં અહીંયા આગળ ચીલી ફ્લેક્સ નાખેલી છે. પીઝા સિઝનિંગ નાખ્યા છે એટલે કે ઓરેગાનો પણ અડધી ચમચી મેં અહીંયા નાખેલો છે. અને આ બસ 3 જ વસ્તુ નાખીને આપણે અહીંયા મિક્સ કરી લેવાના છે. હવે ફ્રેન્ડ્સ એક વાત ખાસ ધ્યાન અહીંયા એ રાખવાની છે કે મેં અહીંયા આગળ એક વાડકીનું માપ સેટ કર્યું છે. એ વાડકીના માપથી જ અડધું આખી ભરીને આપણે પાણી લેવાનું છે. એના કરતાં અડધું આપણે સોજી એડ કરવાનો છે. તો અહીં આગળ મેં એક આખી વાડકી ભરીને પાણી એડ કરી દીધું છે. ખાસ મિત્રો એ વાત ધ્યાન રાખવાની છે કે તમે તમારી મરજી પ્રમાણે બિલકુલ પાણી એડ ના કરતા. એક્ઝેક્ટ માપ પ્રમાણે જ આ રેસીપીની અંદર તમારે પાણી અને સોજી એડ કરવાના રહેશે. એટલે જે પાણી નાખીએ છીએ એના કરતાં અડધી આપણે અહીંયા સોજી એડ કરવાની છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું બીજું એ છે કે અહીંયા જ્યારે ગરમ કરીએ છીએ આપણે તો બસ ખાલી પાણી એડ કર્યા પછી એકથી 2 ઉભરો આવે ત્યાં સુધી જ આપણે આ વટાણાની પેસ્ટ અને પાણીને ઉકળવા દેવાનું છે. જો ફ્રેન્ડ્સ અહીંયા આગળ જે વટાણાની પેસ્ટ છે એ પાણી સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને ધીમે ધીમે એક ઉભરો પણ આવવા લાગ્યો છે. બસ વધારે આપણે વટાણાની પેસ્ટ અને પાણી ઉકાળવાની નથી. તો જો 1 થી 2 ઉભરા આવી ગયા પછી તરત જ આપણે એની અંદર સોજી એડ કરી લઈશું. તો મેં જેટલું પાણી નાખ્યું હતું એના કરતાં અડધી આપણે અહીંયા આગળ સોજી એટલે કે રવો આવે છે એને મેં અહીંયા આગળ લઈ લીધું છે. તો એક હાથે આપણે સોજી અંદર એડ કરતું જવાનું છે અને બીજા હાથે મિક્સ કરતું જવાનું છે. જો તમે મિક્સ નહીં કરો તો એક હાથે સોજી જે છે એક જ જગ્યાએ ભેગો થઈ જશે અને એના કઠ્ઠા રહી જશે. જે કોરો સોજી છે એ રહી જશે. તો મિત્રો એક સાથે આપણે મિક્સ કરતું જવાનું છે. જો આ રીતે અહીંયા આગળ બિલકુલ પણ એને છોડવાનું નથી. સોજી નાખ્યા પછી સતત એને હલાવતું જવાનું છે. જો સતત તમે નહીં હલાવો તો એના જે કઠ્ઠા છે સોજીના એ થઈ જશે અને સોજી અડધો કાચું પણ રહી જશે. એટલે 5 થી 7 મિનિટ સુધી આ રીતે આપણે સોજીને શેકી લેવાનો છે. મિત્રો ખાસ ધ્યાન રાખવાનું મેં કીધું એ પ્રમાણે પાણી કે એને સોજી બંનેનું માપ
પરફેક્ટ હોવું જોઈએ, તો જ આ રેસીપી આપણી સારી બનશે. જો તમારે મરજી પ્રમાણે સોજી અને પાણી એડ કરશો તો એનું મિશ્રણ જે છે એ સરખું નહીં બને અને જ્યારે આપણે તળીશું આના નગેટ્સ તો એ ખુલી જશે તળતી વખતે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી અને સોજીનું પ્રમાણ જે છે એ માપીને જ લેવાનું છે. હવે અહીંયા આગળ મેં આ મિશ્રણને શેકી લીધું છે 5 મિનિટ સુધી. હવે અહીંયા આગળ સોજી અને વટાણા જે છે સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે હું અહીંયા આગળ એક વાસણની અંદર, આપણે ખુલ્લું અને મોટું વાસણ લેવાનું છે. એ વાસણની અંદર આ મિશ્રણને કાઢી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણને હવે આપણે ઠંડુ થવા દઈ દઈશું. અને ઠંડુ થઈ ગયા પછી મેં આ રીતે મિક્સ કરી લીધું છે. તો અને ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ મિક્સ વધારે કરવાનું છે. જો આ રીતનું મિશ્રણ જે છે હાથે આપણું ચોંટતું નથી, તો એકદમ પરફેક્ટ એવું આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવા જઈ રહી છું મટર નગેટ્સ, એટલે કે જે વટાણાના નગેટ્સ કહેવામાં આવે છે એ રેસીપી બનાવવાની છું. આપણા માટે નવું હશે ફ્રેન્ડ્સ, બટ આ એકદમ જ બાળકોને તો ખૂબ જ ભાવે છે. અને અહીંયા આગળ મિત્રો એક બટાકો લીધો છે. બટાકાને મેં પહેલેથી જ બાફીને કોરો કરી લીધેલો છે, બિલકુલ પણ પાણી ના રહેવું જોઈએ. અને બટાકાને આ રીતે છીણી લેવાનો છે. તો તમે જોઈ શકો છો બિલકુલ પણ ગઠ્ઠા ના રહેવા જોઈએ બટાકાના. અને આ રીતે હવે મિશ્રણ અને બટાકાને મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મિક્સ કરવાનું છે. એક પણ જગ્યાએ જે બટાકો છે એક જગ્યાએ ના રહી જવો જોઈએ. તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. અને મિશ્રણને છે બને ત્યાં સુધી વધારે ને વધારે આપણે મસળવાનું છે. જેટલું મસળીશું આપણે એટલું જ આપણા નગેટ્સ છે એ સરસ બનીને તૈયાર થશે. તો આ રીતે પછી ઉપરથી મેં થોડો કોર્નફ્લોર એડ કરી દીધો છે. જો તમને એવું લાગે કે હાથમાં જો મિશ્રણ છે આવ્યું એ ચોંટી રહ્યું છે, તો તમે થોડુંક તેલ અથવા તો કોર્નફ્લોર આવે છે એને પણ એડ કરી શકો છો. હવે આ રીતે એક પોર્શન લઈ લેવાનો છે આપણે મિશ્રણમાંથી. અને એક આ રીતનું મેં અહીંયા આગળ કટર લીધેલું છે, ચોપર. તો અહીંયા આગળ એની મિક્સ કરતું રહેવાનું છે. જો બને ત્યાં સુધી એટલું મસળવાનું છે, એકદમ સોફ્ટ ના થઈ જાય આપણો લોટ, ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું જવાનું છે. તો મેં અહીંયા આગળ થોડુંક હાથમાં, મને એવું લાગ્યું કે ચોંટતું હતું, તો થોડુંક ટીપું તેલ લેતું જવાનું છે, હાથમાં ચોંટાડવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. અને આ રીતે આપણે એક રોલ બનાવીને તૈયાર કરીશું. જો હું તમને બતાવું, ખેંચીને આપણે એને રોલ બનાવીને તૈયાર કરવાનો છે. બીજી વાત એ ફ્રેન્ડ્સ કે તમે આ નગેટ્સના કોઈ પણ શેપ આપી શકો છો. મેં અહીંયા આગળ હું તમને બતાવું એ રીતના મેં શેપમાં કટ કર્યા છે. તમે ટ્રાયેંગલ શેપમાં પણ કટ કરી શકો છો, અથવા તો રાઉન્ડ ગોળ નાના લાડુની શેપ પણ આપી શકો છો. પણ આ જે હું ટ્રીક બતાવું છું એકદમ સહેલી છે. તો આ રીત તમને ફાવે, આ શેપ ગમે તો આ શેપમાં પણ તમે બનાવી શકો છો. અને ચપ્પુની ઉપર મેં થોડુંક તેલ લગાવી દીધું છે. જો એવું લાગે કે સોજીનો ઉપયોગ કરે છે તો થોડું ચોંટે છે, તો અહીં આગળ મેં થોડુંક ચપ્પુ ઉપર તેલ લગાવી દીધું છે, બિલકુલ પણ નહીં ચોંટે. તો આ રીતે જો ફ્રેન્ડ્સ હું તમને બતાવું તો લંબગોળ શેપની અંદર મેં નગેટ્સને કટ કરી લીધેલા છે. અને નગેટ્સ કટ કર્યા પછી ઉપરથી થોડો મેં કોર્નફ્લોર છાંટી લીધો છે. કારણ કે આનાથી શું થશે મિત્રો કે ચોંટી નહીં જાય આજુબાજુ, મતલબ એકબીજાની સાથે, અને તળતી વખતે પણ જો ખુલી ના જાય. એટલે થોડો કોર્નફ્લોર આપણે એડ કરવો ખૂબ જરૂરી છે. તો આ રીતે બધા જ નગેટ્સને મેં કટ કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો બધા જ રોલને, બધું જે મિશ્રણ હતું બાકીનું એ બધા જ નગેટ્સ આ રીતે મેં કટ કરી લીધેલા છે. અને સરસ મજાના આનું તમે શેપ મિત્રો બાળકોને એટલું સરસ ભાવવાનું છે ને, એને એકદમ નવી જ રીતે આપણે આ બનાવીને તૈયાર કરેલા છે. અને આનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ નગેટ્સને મેં કટ કરી લીધા છે. બીજી વાત એ મિત્રો કે આને આપણે ફ્રોઝન પણ કરી શકીએ છીએ. 15 થી 20 દિવસ સુધી આરામથી તમે સ્ટોર પણ કરી શકો છો. બસ આ રીતે બનાવીને ડબ્બામાં પેક કરીને ફ્રીઝરની અંદર તમારે મૂકી દેવાના છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ફ્રીઝરમાંથી કાઢો અને આને તળી લો. તો આ સરસ મજાના રેસીપી આપણી નગેટ્સ બનાવીને તૈયાર થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આગળ મેં તેલ લીધું છે અને આ બધા જ નગેટ્સને આપણે તળી લેવાના છે. મિત્રો, અહીં બીજી વાત એ ધ્યાન રાખવાની છે કે આપણે ગેસની ફ્લેમ જે છે એ એકદમ મીડિયમ રાખવાની છે. એકદમ ધીરે પણ નહીં રાખવાની કે ફાસ્ટ પણ નહીં રાખવાની. જો ગેસ ફાસ્ટ રાખીને તમે તળશો તો જે નગેટ્સ જે છે એ ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે, પણ વચ્ચેથી કાચા રહેશે. અને એકદમ ધીમો ગેસ રાખશો તો શું થશે કે આ જે નગેટ્સ છે એ તેલ પી જશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર જ તમારે આને ફ્રાય કરવાના છે, તળી લેવાના છે. તો એક સાથે ખાસા બધા મેં અહીંયા આગળ એક સાથે નાખી દીધા છે.
અને બિલકુલ પણ ચોંટતા બી નથી કે નથી ખુલતા. હું તમને બતાવું 100% ગેરંટી છે ફ્રેન્ડ્સ. જો તમે પરફેક્ટ રીત મેં જે કીધી છે એ રીતે તમે બનાવશો તો ફ્રાય કરતી વખતે બિલકુલ પણ આ છૂટા નહીં પડે અને સરસ મજાના નગેટ્સ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે ગેસની ફ્લેમ ધીરે રાખીને 5 થી 7 મિનિટ સુધી આપણે તળી લેવાના છે. જ્યાં સુધી એનો કલર છે એ થોડો ચેન્જ ના થઈ જાય. થોડુંક તમે જોઈ શકો એકદમ રેડ રેડ થઈ જશે. બસ આ રીતના ના થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. તો સરસ મજાના ક્રિસ્પી એવા નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો હું અહીંયા આગળ નગેટ્સને એક બાઉલની અંદર કાઢી લઉં છું. હવે ફ્રેન્ડ્સ અહીંયા આગળ મેં એક મસાલો એડ કર્યો છે, એ છે પેરી પેરી મસાલો. પેરી પેરી મસાલો જે છે અહીંયા આગળ એડ કરી દેવાનો છે 1 ચમચી અને મિક્સ કરી આ રીતે આપણે હલાવી લેવાનો છે. તો મસાલેદાર એવા સરસ મજાના નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. હવે પ્લેટની અંદર આપણે એને સર્વ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા આપણા નગેટ્સ બનીને તૈયાર થઈ ગયા છે. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ. તો વટાણાની સિઝન છે તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે ગ્રીન ચટણી અથવા સોસ સાથે પણ એને સર્વ કરી શકો છો. બાળકોને સોસ સાથે વધારે મજા આવશે અને થોડી ચિપ્સ સામે અહીંયા સાથે સર્વ કરેલી છે. તો સરસ મજાની નવી જ રેસીપી બનીને તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ. અને એક નગેટ્સ છે જે હું તમને તોડીને પણ બતાવું. દેખો કેટલો સરસ મજાના ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે. તો હું તમને ટેસ્ટ કરી પણ બતાવું કેટલો સરસ. મેં ફ્રેન્ડ્સ હું તમને ચાખીને કહું તો બહુ જ સરસ મજાનો ટેસ્ટ છે ફ્રેન્ડ્સ. એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. મને કમેન્ટમાં કહેજો કે રેસીપી તમને કેવી લાગી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરી લેજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.